સુપર પ્રાઇમ ટાઈમમાં હવેનો મુદ્દો છે માનનીય માંગે પગાર વધારો। ગાંધીનગરમાં તમે જઈને જોશો તો કેટલાક મોરચા ખુલી ગયા છે, જો તેમની પડતર માંગ કરી રહ્યા છે। જેમની પાસે તેઓ આ માંગ કરી રહ્યા છે તેઓ પોતે પણ હાથ લંબાવીને બેઠા છે। સીધી વાત કરીએ તો ધારાસભ્યો પોતે સરકાર પાસે પગાર ભથ્થામાં વધારો માંગી રહ્યા છે, અને તે પણ 1.5 કરોડથી લઈ 5 કરોડ સુધીનો। પહેલા સાંસદો, હવે ધારાસભ્યો। માંગ તો એ જ, અમારો પણ પગાર વધારો। હમણાં જ કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં 24% વધારો જાહેર કર્યો છે। બસ તેમનાથી પ્રેરાઈને તેમના નકશે કદમ ચાલવા માંગે છે આપણા ધારાસભ્યશ્રી। અમે કેમ બાકી રહીએ, આવું જ પિક્ચર ઊભું થયું છે। ગ્રાન્ટ વધુ મળશે તો લોકોના કામ વધારે થશે ને? વાત બિલકુલ સાચી, પણ જેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે એનો 100% ઉપયોગ આ જ ધારાસભ્યો ખરા અર્થમાં લોકોની સેવા પાછળ કરે છે ખરી? જનતા સબ જાનતી હૈ। અત્યારે તો દિલ્હીથી ગુજરાત સુધી એક જ મુદ્દો ચર્ચામાં છે, અને એ છે મોંઘવારી, પગારની અસમાનતા, અમીર ગરીબ વચ્ચેના ભેદભાવની, દેશના આર્થિક વિકાસની, ફુગાવો કે વધતી જતી ચીજવસ્તુના ભાવની। ના, આમાંથી એકે નહીં, બસ વાત તો છે એમપી થી લઈને એમએલએના પગાર વધારાની। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા, લગભગ 30-40 ધારાસભ્યો એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે, પગાર વધારે અને 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 ગ્રાન્ટ વધારે, એવું પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા। મેં અધ્યક્ષભાઈએ હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો, પણ અમારા કરતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પગાર ભથ્થા વધારવાની માંગ કરી રહ્યા છે। આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પગાર ભથ્થા વધારવાની માંગ કરી, સાથે પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની પણ માંગ ઇમરાન ખેડાવાલા કરી રહ્યા છે। તેમના કહેવા મુજબ ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં ધારાસભ્યોના પગાર ભથ્થા વધુ છે, માટે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1.5 કરોડથી 5 કરોડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ગ્રાન્ટ વધારવી જોઈએ। જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ। સાથે સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો, કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે। આ તો વાત થઈ વિપક્ષની, એટલે કે કોંગ્રેસની, પણ ભાજપના ધારાસભ્યોનું આ અંગે વલણ શું છે હવે એ પણ આપણે સંભળાવી દઈએ। ધારાસભ્યના પગાર ભથ્થા વધારવા માટેના પ્રતિપક્ષના કેટલાક ધારાસભ્ય મિત્રોએ એમની રજૂઆત કરી છે, મારા જાણમાં પણ આવ્યું છે। હું એમ માનું છું કે સરકારની આ નીતિ વિષયક બાબત છે। પ્રતિપક્ષના ધારાસભ્યો એકી અવાજે જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે એવું હું ચોક્કસ કહીશું। આ મોંઘવારીમાં ભલા આટલાથી થાય શું? આ લાગણી ધારાસભ્યોની ચોક્કસ હશે, પણ આમ જનતો વિચારમાં જ હશે કે આમાં ઘટે શું છે? જે પણ હોય, ધારાસભ્યોનો પગાર વધે તો આશા રાખીએ કે પહેલા કરતા લોકોના કામ પણ વધુ થાય। એક તરફ સાંસદોના પણ પગારમાં વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ હવે ધારાસભ્યોને પણ પોતાનો મળતો જે પગાર છે તે ઓછો લાગી રહ્યો છે, અને તેમાં પણ વધારો કરવામાં આવે તેવી તેમની રજૂઆત છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।